એવો અસહ્ય દુખાવો, સાથે પેશાબમાં બળતરા થવી, સાથે પેશાબ રોકાઈ જવો અથવા તો અટકીને આવવો, સાથે પેડુમાં કે પછી પડખામાં દુખાવો થવો, ઉલટી ઉપકા થવા, અને ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ, સોનોગ્રાફી કરાવીએ અને તેમાં આવે છે કે તમને પથરીની તકલીફ છે. પરંતુ આ જે પથરી તે શું, તે ઓપરેશનથી જ મટે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે ઓપરેશન કરાવ્યા પછી પણ બીજી વખત પથરી ના થાય એ માટે આપણે શું કરવું જોઈએ. મિત્રો, આજે પથરીને ઓપરેશન વગર દૂર કરવા માટે અથવા તો ઓપરેશન કરાવ્યા બાદ જો બીજી વખત પથરી ના થાય તો તેમના માટે આપણે શું કરવું જોઈએ તે આજના વિડીયોમાં આપણે જરૂરથી જાણીએ. તો કેમ છો મિત્રો, મજામાં? હું છું ડોક્ટર રાજન. અને પથરીનું મુખ્ય લક્ષણ એટલે કે આપણે બેવડા વળી જાય એવો દુખાવો થવો, સાથે સાથે સતત ઉલટી ઉપકા કે પછી પેશાબમાં બળતરા થવી, આ તમામ તકલીફો આપને આવે છે. અને આયુર્વેદ અનુસાર જોઈએ કે જો આપણે પથરી જે વારે વારે થતી હોય તેને અટકાવવા માટે જો આપણે પથ્થર બનવાની જે ફેક્ટરી જો આપણે તેને જ આપણે બંધ કરીએ તો જરૂરથી વારે વારે જે પથરી થાય છે તેનાથી પણ આપણે બચી જઈએ છીએ અને આપણે ઓપરેશનથી પણ બચી જઈએ છીએ. તો તેના માટે આપણે શું કરવું જોઈએ? અને આજે પથરી બનવાનું મૂળ કારણ એટલે કે મિત્રો તમારા પેટમાં રહેલો વધારે પડતો વાયુ છે. જી હા મિત્રો, એટલે કે જ્યારે આપણા પેટમાં અપાન વાયુ કે જ્યારે નીચે આવવાની જગ્યાએ તે ઉલટાનો ઉપર ચડતો હોય છે અને પરિણામે જે પથરી જે બની ગયેલી પથરી છે તે નીચે સરકતી નથી, તેમાં અવરોધ ઊભો થાય છે અથવા તો ઘણી વખતે પેશાબ અટકીને આવે છે. સાથે ઘણા લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય છે, પાચન મંદ રહેતું હોય છે. તો આવા લોકો માટે કે જ્યારે અપાન વાયુ ઉપર ચડે છે અને પરિણામે જે તે લોકોની પથરી નીચે સરકતી નથી. અને મિત્રો બીજું કારણ એટલે કે તમારું પાચન મંદ પડવું. જ્યારે પાચન મંદ પડે છે અને લીધેલો ખોરાક જ્યારે સરળતાથી પાચન ન થાય એટલે કે જે અપાચ્ય ખોરાક છે તેમાંથી આમ બને છે, આ આમ તે કિડનીમાંથી ધીમે કરીને તે ક્ષારમાં પરિણમે છે. આ જે ક્ષાર છે તેમાંથી તે પથરી બનતી હોય છે. તો જી હા મિત્રો, આજે પથરીને દૂર કરવા માટે એવી 3 ઔષધિઓનું આપણે સેવન કરીએ કે જેમાં સૌથી પહેલા એટલે કે આપણે નિત્ય હરડેનું સેવન કરીએ. હરડે કે જે આપણો અપાન વાયુ છે તે નીચે લાવે છે કે જેથી કરીને પથરી સરળતાથી સરકી જતી હોય છે. સાથે જે તમારું પાચન છે તે પણ મંદ રહેતું હોય તો તેને પણ સુધારે છે. પરિણામે જે તમારો અપાચ્ય ખોરાક છે તેને પણ તે સરળતાથી તે બહાર કાઢી નાખે છે. સાથે બીજું એટલે કે વર્ણાદિક વાત કે જે વર્ણાદિક વાત કે જે પથરીને અંદરની બાજુથી તે તોડી નાખે છે અને ત્યારબાદ તે પેશાબ વાટે તે બહાર કાઢી નાખે છે. સાથે મિત્રો તમે પુનર્નવા પણ તમે લઈ શકો છો. મિત્રો ત્રીજું એટલે કે પાણીનું આપણે સેવન કરવું જોઈએ. પરંતુ તમને પ્રશ્ન થાય કે સાહેબ અમે પાણી તો બહુ જ પીએ છીએ છતાં પણ અમને પથરી નથી નીકળતી. પરંતુ પાણી પીવાની રીત અલગ છે અને પાણીને પચાવવું જરૂરી છે. ઘણા લોકો એવા હોય છે કે આપણે એક સાથે 2-3 લીટર અથવા તો 1-1.5 લીટર સાથે થોડી વાર પછી અથવા તો 1-2 કલાક પછી 1-2 લીટર ફરીથી પીતા હોઈએ છીએ. પરંતુ તેની જગ્યાએ જો તમે કટકે પાણી પીએ અને તો જરૂરથી એ પાણીનું પાચન પણ સરળતાથી થાય છે કે જેની સીધી અસર પથરી પર પડતી હોય છે. પરિણામે પ્રેશરથી પથરી નીચે આવતી હોય છે અને ત્યારબાદ આપણે પથરી નીકળી જતી હોય છે. અને સાથે એક અગત્યનું પાલન તેમાં એટલે કે ગરમ પાણી આપણે કરીએ, ત્યારબાદ એ ગરમ પાણી તેને ગાળી લઈ અને ત્યારબાદ તે પાણીનું આપણે સેવન કરવાનું છે કે જેથી કરીને પથરી તે ધીમેથી તે નીચે સરકતી હોય છે. અને એક અગત્યની વિનંતી કે આ સમયમાં કેટલા લોકોને એક એવી માન્યતા છે કે પથરી દૂર કરવા માટે બિયરનું સેવન કરીએ. પરંતુ બિયર પીવાની જગ્યાએ આપણે જો યોગ્ય અને સચોટ આયુર્વેદ સારવાર લઈએ તો જરૂરથી પથરી જળમૂળમાંથી દૂર થઈ જતી હોય છે. અને સાથે એક વાત આપણે એ પણ જણાવીએ કે આજે વિડીયોમાં આપણે ઔષધિઓ જણાવી કે વર્ણાદિક વાત, પુનર્નવા, આવી જે તમામ ઔષધિઓ તે જો તમારી પાચન શક્તિ અને તે તમારી તાસીર અનુસાર જ તેમનું આપણે સેવન કરવું જોઈએ. કારણ કે બની શકે તે તમારી તાસીર અનુસાર ગરમ પણ પડી શકે છે. અને મિત્રો આશા રાખું છું આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો. કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને પથરી અવારનવાર રહેતી હોય છે. તો તે લોકો પણ આ સૂચનો અને આ નિયમોનું પાલન કરે કે જેથી કરીને તે લોકો જે બીજી વખત જે થતી પથરી છે તેનાથી પણ તે લોકો બચી શકે છે. અને મિત્રો આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. કારણ કે અમે તમારે સ્વાસ્થ્યની ચિંતા માટે જરૂરથી છીએ. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ.